જૂનાગઢમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘે રજૂઆત કરી છે। તુવેરની ખરીદી પર ખેડૂતોના રદ થયેલા નામો અંગેની સ્થિતિ અને મગફળીની વેચાણ વ્યવસ્થા અંગે શું સ્થિતિ બાબતે ખેડૂતોએ રજૂઆત કરી છે। તેમજ ઘઉંની ખરીદી સેન્ટર પર ક્યારેક શરૂ થશે, તેમજ 2018-19, 19-20 ખેડૂતોને પાક વીમાની બાકી રકમ ક્યારે મળશે, તેમજ જૂનાગઢના ગાલિયાવાડથી સુખપુર રોડ ક્યારે બનશે, તેમજ ખાતેદાર ખેડૂતોને પ્રમાણપત્ર ક્યારે મળશે જેવા અનેક પ્રશ્નોને લઈને કિસાન સંઘે કલેક્ટર પાસે જવાબ માંગ્યો છે। તેમ ભારતીય કિસાન સંઘ દ્વારા એક અખબારી કલેક્ટરશ્રીને મળવા માટેનો એક અમારો પ્રશ્નોત્તરી હતી। કારણ કે ગુજરાતની અંદર તુવેર પકવતા ખેડૂતો 10,000 ખેડૂતોના નામ નીકળી ગયા હતા ગુજરાતમાંથી। એમાં જુનાગઢ જિલ્લામાંથી 2500 જેટલા ખેડૂતોના નામ રદ થઈ ગયા હતા। આ રજૂઆત માનનીય મુખ્યમંત્રીને કર્યા પછી એ માનો કે એના આદેશ મુજબ તમામ ખેડૂતોને જે રજીસ્ટ્રેશન થઈ ગયેલા તમામ ખેડૂતોને તુવેર જોખાઈ જાય એવી આજે કલેક્ટરે ખાતરી આપી છે। બીજા નંબરની અંદર ઘઉંની જે ખરીદી, ઘઉંના ભાવ નીચા જતા જાય છે અને એની ખરીદી ક્યારે થશે એનો પ્રશ્ન અમારો હતો અને એ પ્રશ્ન અનુસંધાને એને 24 તારીખે બેઠક બોલાવી અને આજથી જુનાગઢના 13 કેન્દ્રો ઉપરથી ઘઉંની ખરીદી થશે એવી અમને ખાતરી આપી છે। એટલે ખેડૂતોને જે કંઈ મુશ્કેલી છે એના પ્રશ્નો હતા અને અમારી માંગ હતી કે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે, પોતાનો પાક ટેકાના ભાવે વેચી શકે એ વ્યવસ્થા કરવા માટે સરકારના આદેશ મુજબ જુનાગઢ જિલ્લાની અંદર ખરીદી ચાલુ થાય એ માગને ધ્યાનમાં રાખી આજે કલેક્ટરે જે બેઠક હતી ને એ પ્રશ્નોત્તરી મુજબ કલેક્ટરે અમને ખાતરી આપી છે કે ખેડૂતોનો માલ ટેકાના ભાવે ખરીદાશે। બીજા પણ પ્રશ્નો હતા, રસ્તાના પ્રશ્નો હતા અને માનો કે રાજ્ય સરકારે એક ખાતેદાર ખેડૂત અંગેનું પ્રમાણપત્ર માટેનો જે હુકમ કરેલો છે કે વર્ષો પહેલા ખાતેદાર ખેડૂત મટી ગયા હોય એવા ખેડૂતોના આધાર પુરાવાના આધારે ખાતેદાર ખેડૂતનું પ્રમાણપત્ર મળશે એ પ્રશ્ન હતો। એટલે એના માટે પણ એને ખાતરી આપી છે કે જે કંઈ ખેડૂતો વર્ષો પહેલા બિનખેતી થઈ ગઈ હોય, તળાવમાં વહી ગઈ હોય, ડેમમાં વહી ગઈ હોય જમીન અને ખેડૂત મટી ગયા હોય એવા ખેડૂતોને પણ પ્રમાણપત્ર આપવાની વાત થઈ છે। એટલે આજે કલેક્ટરે હકારાત્મક રીતે બેઠક કરી અને અમને પ્રશ્નોના જવાબ આપ્યા। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।